તો વાત હવે નવસારીની કે જ્યાં સામાન્ય વરસાદમાં જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. મિથિલા નગરી વિસ્તારમાં મુખ્ય રોડ બેસી ગયો. રહેણાંક વિસ્તારના મેઇન રોડ બેસી જતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. રસ્તા પરથી પસાર થવું વાહન ચાલકો માટે જોખમી બન્યું છે. થોડો સમય પહેલા રસ્તા પર ડ્રેનેજની કામગીરી કરાઈ હતી. સિઝનની શરૂઆતમાં જ ભૂવો પડતા જેમાં જીયુડીસીની કામગીરી પર સવાલ છે તે ઉદ્ભવ્યા. સ્થાનિકોએ તાત્કાલિક રોડનું સમારકામ કરવાની પણ માંગ કરી છે. વાહન ચાલકો હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે. તો જે પ્રકારે આ રસ્તો છે તેને રિપેર કરવાની માંગ છે તે જોવા મળી રહી છે. સામાન્ય વરસાદ વરસો ત્યાં તો તંત્રની કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે જે કાગળો પર માત્ર દાવાઓ કરવામાં આવે છે તેની પોલ અહીંયા છતી થઈ છે. શરૂઆતી વરસાદમાં જ રોડ બેસી જવાની ઘટનાઓ બની રહી છે. મિથિલા નગરી વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ફરી એક વખત આ રોડ બેસી ગયો છે, જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વડોદરામાં યોજાયેલી વાયબ્રન્ટ સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલના ગોધરા તાલુકાના નંદીસર ગામે સ્માર્ટ જીઆઈડીસી વિકસાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પંચમહાલ, વડોદરા અને ખેડા જિલ્લાના સરહદી વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે. સ્થાનિક લોકોએ મુખ્યમંત્રીના આ નિર્ણયનું સ્વાગત કરીને જીઆઈડીસીમાં કેમિકલ કારખાના ખોલવાની મંજૂરી ન આપવાની માંગ કરી છે. સાથે જીઆઈડીસીમાં સ્થાનિક યુવાનોને રોજગારીની પ્રાથમિકતા આપવાની માંગ કરાઈ છે. પંચમહાલના છેવાડાનું ગામ એવું નદીસર, અને એમાં પણ જીઆઈડીસી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જાહેરાત કરી. અમારા એમએલએ સીકે રાહુલજી સાહેબ, જેઠાભાઈ ભરવાડ સાહેબ, એમના અથાગ પ્રયત્નો, અમારા સ્થાનિક કાર્યકરો અહીંયા નદીસરના, તેમણે પણ આના માટે ખૂબ જ મુશ્કેલી વેઠી ગાંધીનગર સુધી ગયા અને આ જીઆઈડીસીનો લાભ અમને મળે છે. ત્યારે અમારા છેવાડાના ગામ નદીસર ને ખૂબ જ લાભ થશે. હું રોજ 40-50 કિલોમીટરનું અપડાઉન કરું છું અને ત્યાંથી આવવા જવાનું બહુ ખૂબ તકલીફ રહે છે પ્રાઇવેટ સાધનમાં. અને નાઇટ શિફ્ટ ચેન્જ થતી રહે એટલે નાઇટ શિફ્ટમાં આવવા જવાનું રહે એટલે એક્સિડન્ટ થવાની સંભાવના રહે છે. એટલે અમારા નદીસર ગામમાં સરકારે જીઆઈડીસીની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. એ ખૂબ સારા નિર્ણય લીધો છે, જેથી અમારા સ્થાનિક લોકોને રોજગારી મળી રહે. માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ, મુખ્યમંત્રી સાહેબે જે પંચમહાલ જિલ્લા ગોધરા તાલુકા નદીસર ગામે જીઆઈડીસીની જાહેરાત કરી છે. તો નદીસર ગામે 105 હેક્ટર જમીન, એ જીઆઈડીસી બનવાથી અમારા આજુબાજુના 15 થી 20 ગામનો જે લાભાર્થીઓ બહાર જાય છે એમને અહીં જીઆઈડીસી બનશે, તેમને ઘણો લાભ થશે, નોકરી મળશે અને આજુબાજુના જે બધા દુકાન ધંધાદારી એમને પણ લાભ મળશે, ખેડૂતોને લાભ મળશે. અમારા વિસ્તારના 20 કિલોમીટરના એરિયાની અંદર જે પણ ક્રાઇટેરિયા છે તેને સ્થાનિક યુવાનોને, સ્થાનિક લોકોને ત્યાં જીઆઈડીસીમાં ધંધા રોજગાર મળે, એમને નોકરી મળે. સાથે સાથે અહીંયા જે પણ ઉદ્યોગોની સ્થાપના થાય છે તેની અંદર કેમિકલ ફેક્ટરી કે કેમિકલ કંપની ના આવે એનું પણ સરકાર ધ્યાન રાખે એવી અપીલ પણ કરીએ છીએ. આપણા જે નવ યુવાનો છે એમને રોજગારીની તક ઊભી થશે. અને નદીસર જે ગામ પસંદ કર્યું છે એ 3 જિલ્લાની બોર્ડર આવે છે અને જોડે મહીસાગર નદી આવે છે, એટલે બધા સ્ત્રોત ત્યાં અવેલેબલ છે. જેના લીધે પંચમહાલ જિલ્લામાં જે ગોધરા, શહેરા અને નજીકમાં સમજો કે એક મોરવા તાલુકો, એટલે અમારી 3 વિધાનસભા, હાલોલ કાલોલમાં જીઆઈડીસી તો સતત અત્યારે કાર્યરત છે જ, પણ આ એક પાસું ઉમેરવાથી આપણા પંચમહાલ જિલ્લાના સામાન્યમાં સામાન્ય નાગરિકોને રોજગારી મળશે, નવા ઉદ્યોગો સ્થાપિત થવાથી, અને જે દિલ્હી મુંબઈ ભારતમાલા પ્રોજેક્ટ છે એ બી ત્યાંથી લગભગ 15-20 કિલોમીટર અંતરે આવે છે, તે રોડ કનેક્ટિવિટી બી ત્યાં નજીક મળશે. જે ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારની અંદર જે નવી જીઆઈડીસી 8 સ્થાપવાની જે જાહેરાત કરી છે તેમાં પંચમહાલ જિલ્લાના નદીસર મુકામે એક નવી જીઆઈડીસી આપણને મળેલી છે. તેનાથી પંચમહાલ જિલ્લો છે, મહીસાગર જિલ્લો છે, દાહોદ જિલ્લો છે, એના યુવાનોને, મહિલાઓને રોજગારીની એક નવી તકો ઊભી થશે, જેથી કરીને મહિલાઓને સારી રીતે રોજગારી મળે અને હોટલો છે, દુકાનો છે, આ લોકોને બી સારી એવી રોજગારીની તકો પ્રાપ્ત થશે. વડોદરામાં મધ્ય ઝોનની વાઇબ્રન્ટ સમિટમાં માનનીય આપણા મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણે પંચમહાલમાં
ગોધરા તાલુકા નદીસર ગામે એક જેડીસી અર્પણ કરેલ છે. પંચમહાલ જિલ્લામાં પહેલેથી જ હાલોલ અને કાલોલમાં છે, અને ત્રીજી પણ જેડીસી આપણને આપેલ છે, તો એમનો આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.